દાહોદ જિલ્લાની ધાનપુર તાલુકાની ભાણપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ શંકરભાઈ ચાલુ શાળાએ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામમાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શાળાની અંદર દરરોજ દારૂનું સેવન કરી આપતા હોવાના લોક ફરિયાદને ધ્યાનમાં રાખી આજરોજ પત્રકાર દ્વારા શાળાની મુલાકાત લેતા તેઓ નશાની હાલતમાં જોવા મળ્યા। ત્યારબાદ પત્રકાર દ્વારા ધાનપુર તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરતા તેમને તાત્કાલિક ધોરણે ત્યાં સીઆરસીને મોકલ્યા અને સીઆરસી સાહેબને પ્રશ્ન પૂછતા સીઆરસી સાહેબ દ્વારા પત્રકારો જોડે ગેરવર્તન કરવામાં આવ્યું। તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોની પરમિશનથી આ શાળાની મુલાકાતે આવ્યા છો તેવી અનેક દલીલો કરવામાં આવી અને તેમને પ્રશ્ન પૂછતા તે મૌન થઈ ગયા। સીઆરસીની સમક્ષ આચાર્યને પ્રશ્ન પૂછતા તેમના દ્વારા તેઓ દારૂ પીધેલ છે તેમને સ્પષ્ટ કબૂલ કર્યું છે। ત્યારબાદ સીઆરસીને પત્રકારો દ્વારા તેમનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવાનું કહેતા તેમણે એવું કહ્યું હતું કે એક પરિપત્ર લખ્યું અને શિક્ષણ અધિકારી શ્રી સુધી મોકલી આપું છું। તેના ઉપરથી એવું સાબિત થાય છે કે આવા દારૂડિયા નશાખોર શિક્ષકોને પાડવામાં શિક્ષણ ખાતાના સીઆરસી બીઆરસી સુધીના તમામ અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને જ વિઝિટ કરતા હોય છે। સ્થળ નિરીક્ષણ તો માત્ર ચોપડે જ બોલાતું હોય અને સીઆરસી બીઆરસીને જ્યારે શાળાનું નિરીક્ષણ કરવાનું હોય જે નથી કરતા અને માત્ર ઓફિસમાં બેસી અને પગાર લેતા હોય એવું લાગે છે। જેથી કરી લો ફરિયાદ દ્વારા પત્રકારોને આવી શાળાઓની મુલાકાત લઈ અને સત્ય બહાર લાવવું પડે છે અને સત્યને પણ દબાવવા માટે સીઆરસી જેવા અધિકારી તેમને ઉડાવ જવાબ આપે છે। કઈ રીતની પરવાનગી? ના ના બોલો. કેમ નથી બોલતા? કેમ તમે મને કહેતા સ્કૂલ લેટર આપવાનું સ્કૂલ પર આવવા માટે મીડિયાને કોની પરવાનગી લેવી પડે એ અમને ખાલી કહો. બોલો. તમે કોઈ એટલે અમે તેથી અમને ત્યાં પરવાનગી લેવા જઈએ. તમે કહો એટલે મીડિયા માટે કોણ એમ તમે તમારે ક્યાંથી પરમિશન લાવવાની એમ કહો તો ખરા। હા તમે જો સાહેબ એવું આવો એટલે કોઈ પણ બિન અધિકૃત અધિકારી સરકારી શાળા સંસ્થામાં આવી શકે નહીં અને એ બાબતે કોઈ શાળામાં અંદર મોટી મોટી છોકરી એવું કોઈ પ્રોબ્લેમ થાય એના માટે ઇસ્યુ ઉભો થાય એના માટે મારી વાત સાંભળો. તમે જે અમને ડરાવવા માંગો છો છોકરીઓની વસ્તુની, તમે મને ખાલી તમારી જોડે કોઈ લેખિત એવું સરકારી પરિપત્ર એ આપી દો, એ એમને આપો. મીડિયા કર્મી તમારી સ્કૂલની વિઝિટ લેવા નથી આવી શકતા। મીડિયા કર્મી આવી શકતા એવું નહીં સાહેબ, હા, પણ અમુક રૂલ્સ ને રેગ્યુલેશન હોવા જોઈએ એમ। તો રૂલ્સ ને રેગ્યુલેશનમાં તો અમે તો તમારા પ્રિન્સિપલને મળ્યા છે। અમે કઈ આનામાં આ બધા બહેનો બેઠા છે, અમે કઈ કોઈ જોડે એંગેડી તમને કેવા લાગીએ કે અમારું ચરિત્ર ખરાબ છે, અમે કોઈને ગંદી નજર નાખવા આવ્યા છે, તમે કઈ રીતનો આક્ષેપ કરો છો કે છોકરીઓ હોય મોટી મોટી ને એમ? આક્ષેપ તો તમારો કહેવાનો ભાવાર્થ તો એ થયો કે તમે વિચારી એક મિનિટ, હમણાં શિક્ષકે આપણે કંજેટા સ્કૂલ પર શું કર્યું? શિક્ષકે શું કર્યું કંજેટા સ્કૂલ પર? તમને ખબર છે ધાનપુરની અંદર તે ઘડી તમે એ છોકરીને રોટલા કરવા બોલાવવા માટે એને દુષ્કર્મ કરવાની કોશિશ કરતો હતો। એ સમાચાર કોને બનાવ્યા હતા? તમામ સ્કૂલોના આચાર્યને તમે શું ધ્યાન રાખો છો? એટલે એમની ભેગા બી તમે સામેલ છે ને? ના સાહેબ એવું હા, એ જ થયું ને। તો કેમ બહારના મીડિયા કર્મીને આવવાની કેમ તમે મના કરો છો? એનો મીડિયાને કોની પરમિશન લેવી પડે? પત્રકારો આવીને તમારા વિરુદ્ધમાં સગાવે, કોઈ પણ સમાચાર બનાવે, એના માટે તો અમે આવું બોલો છો? હે બોલો, જવાબ કરો। કંજેટા સ્કૂલની અંદર અને પેલા લીમખેડામાં જે કાંડ બન્યું પણ એ બધા કાંડ તમારા છે, શિક્ષક જ ને, બીજું કોણ? એ જ બાબત થઈ ને, એક શિક્ષક નહોતો? આજે એક જવાબદાર વ્યક્તિ એક શાળાની અંદર જ્યારે દારૂ પીને આવતા હોય અને એની રજૂઆત તમે શિક્ષણ અધિકારીને કરી, અત્યારે ફોન કર્યો, અધિકારીએ તમને BRC ને કીધું, BRC એ તમને તમારા ઉપર ફોન આવ્યો કે નહીં? હા, એ તો સાહેબ અમાર સાહેબ એમ એટલે અમે એ બાબતે કશું પણ આ તો તમે માણસ દારૂ ડાયરેક્ટ પીધેલો તમે- છે, વાઘ ગુનામાં તમે- છે, તમે એને કઈ કીધા પણ મારા સાહેબ તમે મને તકત નહીં આપી। તમે મારી હું વાત જેવો સાંભળો. આવ્યો, તમે હું પીવા જેવો આવ્યો એવું તમે ડાયરેક્ટ એ કીધું કે તમે ઇન્ટરવ્યુ લઈએ અમે તો, અમારો ધંધો થાય છે। હા તમારો ધંધે વાત સાચી, પણ મારા સાહેબે મને મોકલ્યો પણ હજુ હું આચાર્યને મળ્યો જ નહીં। પણ તમને કીધું ને, direct એટલે તમને નહીં આપું। ઉભા. આચાર્ય દારૂ પીએ છે, ચાલો. તમે બોલ્યા તમે બી ડાયરેક્ટ કીધું પરમિશન લીધા વગર કોની પરમિશન લઈને આવ્યા? એટલે રૂલ્સ છે આમાં। તમે પહેલા એમ બી કીધું છે કે આ ભાઈ ક્યારે